વેલકમ ટુ માય ચેનલ. મારા ચેનલમાં તમારું સ્વાગત છે. વચલી દીકરી મીના એનું નામ. ખૂબ દેખાવડી. બધા એને મીની કહીને બોલાવે. જે જોવે તે વિમળાબહેનને કહે, આ તમારી મીની રૂપાળી ખૂબ છે. વિમળાબહેન અને રમેશભાઈને 3 સંતાનો, 2 દીકરી અને 1 દીકરો. આ મીના એમની વચલી દીકરી. મોટી આશા મીનાથી 4 વર્ષ મોટી અને સૌથી નાનો દીકરો સોનુ મીનાથી 2 વર્ષ નાનો. મીના એના દાદા અને દાદીની ખૂબ વહાલી હતી. આશાના જન્મ પછી દાદી તો દીકરાની રાહ જોઈને બેઠા હતા. આડોશ પાડોશમાં કહેતા ફરતા કે આ વખતે વહુને ભગવાન દીકરો આપે તો હારું, નકામી દીકરીઓની હાર કરવી. દાદાજીને આ વાત ન ગમતી એટલે તરત ટોકે અને કહે, હવે એ જૂના જમાનાની મગજમાંથી વાત કાઢી નાખવા જોઈએ. થોડી તો જમાના પ્રમાણે જીવતા શીખ. દાદી તો શું, વિમળાબહેન જ્યારે જાણ્યું કે તે ફરી મા બનવાવાળા છે, તે પોતે પણ દીકરાની જ રાહ જોઈ રહેતા હતા. રમેશભાઈને જાજો કશો ફરક નહોતો. જથ્થાબંધ કાપડની દુકાનમાંથી એમને આવી બાબતો માટે કંઈ જ ટાઈમ ન હતો. હા, કદી દીકરો હોય તો સારું એવું મનોમન ઈચ્છતા ખરા. અને અંતે મીનાનો જન્મ થયો. દાદી એકદમ હતાશ થઈ ગયા. એ જોઈને વિમળાબેન પણ ઉમળકાથી મીનાના જન્મને વધાવી ન શક્યા. હા, દાદાજી ખુશ થયા હતા કે તંદુરસ્ત અને રૂપાળી પરી તેમના ઘરે અવતરી. લાડ, પ્યાર અને ખુશી પહેલાથી જ આશાને ભાગે આવી હતી. એટલે જન્મના બાળોતિયાથી લઈને નાની નાની ચીજ વસ્તુઓ આશાના વખતની જ વાપરવામાં આવી. 2 વર્ષે સોનુનો જન્મ થયો તો નાનકડી મીનાને થતા થોડા ઘણા લાડ પણ ઓછા થઈ ગયા. અણસમજુ વયે તો મીનાને કશી ખબર ન પડી, પરંતુ જ્યારે થોડીક સમજ આવી તો અનેક વાર વધારાની વ્યક્તિ તરીકે પોતાની જાતને અનુભવતી. કેટલીક વાર દાદી મોઢે સાંભળેલું કે મને તો દીકરાની આશ હતી તો તેમને આ બલા પધારી. પાડોશમાં રહેતા કાકી એક વખત માને કહેતા કે આશા પછી તરત જ સોનું હોત તો તારે 2 દીકરીની જવાબદારી ન હોત. ધીમે ધીમે સમય સરકતો રહ્યો અને આશાને પોતાને લાગેલું અણખપનું આંચણું સતત ખટકતું રહ્યું. કંઈક વાર તહેવાર હોય ને નવી ચીજ વસ્તુની ઈચ્છા કરે તો મા તરત કહેતી, અરે આશાનો ડ્રેસ તદ્દન નવો છે, અમથા પૈસા વેડફવા. હદ તો મીનાને ત્યારેય લાગી કે સંગીતના ખૂબ શોખ હોવા છતાં દીદીની બુક્સ અને ચોપડીઓ વપરાય એ માટે ફરજિયાત કોમર્સ કોલેજમાં એડમિશન અપાવ્યું. તે દિવસે કોલેજથી આવીને જોયું, મમ્મી પપ્પા સાથે કંઈક વાતો કરતા હતા. પપ્પા કહેતા હતા, આ મોંઘવારી દિન પ્રતિદિન વધતી જાય છે. આ 7 જણાનું પૂરું કરવું અઘરું છે. વળી 3 બાળકોના ભણતર અને તેમના પ્રસંગો પતાવવા મુશ્કેલ છે. મા કહે, અરે ત્યારે ક્યાં આ હોસ્પિટલવાળા માન્યા. હું અને બા ગયા જ હતા ને છોકરો કે છોકરી જોઈ આપે. નહીં તો આ 2 દીકરીની જવાબદારી ન હોત. મીના એટલી તો ઉંમરમાં કાચી ન હતી કે આ વાત સમજમાં ના આવે. એને થયું કે જો તે દિવસે ડૉક્ટર ભ્રૂણ પરીક્ષણ કર્યું હોત તો આજે હું જન્મી ન હોત. શરીરને ચીતરી સારડીથી છિન્નભિન્ન થઈ હું સ્ત્રવી ગઈ. જોકે આ સતત અવગણનાની ફરતી સારડી પણ ક્યાં ઓછી પીડાદાયક હતી. પછી તો સમય ધીરે ધીરે સરતો ગયો. સારો કે બસ રેતીની માફક હાથમાંથી સરકી જાય છે. કદી આપે ખુશી મબલક, કદી આજીવન ઉજાળા આપી જાય. યુવાન વયે પહોંચેલી આશાને યોગ્ય મુહૂર્તો સાથે ખૂબ ધામધૂમથી પરણાવી. 2 વર્ષ તો આનંદથી પસાર થઈ ગયા. પણ એક દિવસ આશાના સસરાનો ફોન આવ્યો. રમેશભાઈએ ફોન ઉંચકીને કહ્યું, હલો. પછી તે વાત સાંભળીને તો કલ્પના બહારની વાત હતી. આશા સ્કૂટી લઈને બહાર નીકળી ને ત્યાં જ 4 રસ્તા પાસે એક્સિડન્ટ થતાં હોસ્પિટલમાં એડમિટ કરી હતી. લોહી ખૂબ વહી જતાં અત્યારે આઈસીયુમાં છે. વિમળા રમેશભાઈને ચીસ પાડી, અરે શું થયું તમને? કહેતા વિમળાબેન રૂમમાંથી આવ્યા. આશાને એક્સિડન્ટ થયો છે,
હોસ્પિટલમાં છે, કહેતા સોફા પર બેસી ગયા. ફરી ફોનની ઘંટડી વાગી. ફોનની એક ઘંટડીએ રમેશભાઈને હતપ્રત બનાવી દીધા. વિમળાબેન બાજુમાં જ હતા. શું થયું? અરે કહો તો ખરા, કેમ આમ અવાચક થઈ ગયા છો? ફરી કોનો ફોન આવ્યો હતો? વિમળાબહેને પ્રશ્નોની જડી વરસાવી દીધી. વેવાઈનો. આટલું બોલતા રમેશભાઈ સોફા પર ફસડાઈ પડ્યા. શું થયું ને શું થયું? શંકા કુશંકામાં વીમુબેન પતિ સામે હજુ પ્રશ્નાર્થ નજરે ઊભા હતા. અવાજ સાંભળીને અંદરના ઓરડામાંથી રમેશભાઈના બા બાપુજી બહાર આવ્યા. એનો પણ એ જ પ્રશ્ન હતો કે શું થયું? રમેશભાઈ મહામહેનતે ઊભા થયા અને એટલું જ બોલી શક્યા. આશા આપણને છોડીને પરલોક સિધાવી ગઈ. ઓહ! એક સાથે ઘરના બધા સભ્યો પર જાણે વ્રજઘાત થયો. હે ભગવાન! આ તે શું થયું? આમ ક્યાં અપરાધની સજા કરી? કહેતા દાદા દાદીએ સૌને બાથમાં લીધા. દુઃખનું ઓસડ દહાડા એમ સમય એના સમય મુજબ સરતો રહ્યો. આ સમયમાં મીનુએ ખૂબ જવાબદારી અને સમજદારી બતાવી. મા બાપને સાચવી લીધા. ભણતરની સાથે સાથે ઘરમાં બધાનું ધ્યાન રાખી પરિસ્થિતિ સંભાળી લીધી. તેને થતું કે ખેર હું ભલે મા બાપની વચલી દીકરી, પણ મારે તો એક જ મા બાપ ને. પણ આજે કોલેજથી આવી તો મીનાને જોયું કે ઘરમાં કોઈ મહેમાન છે. અંદર આવીને જોતા જ થયું, અરે આ તો જીજાજી અને તેના મા બાપ સાથે આવે છે. ધીમા પગલે ઘરની અંદર આવી મીના બધાને જય શ્રી કૃષ્ણ કહી પોતાના રૂમમાં ચાલી ગઈ. પલંગ પર બેસીને વિચારવા લાગી કે આજે અચાનક કેમ આ લોકો આવ્યા હશે. પોતાની દીદીના અવસાનને 6 મહિના થયા હતા. રૂમમાં આવી મીના, આ લોકો 10 વાગ્યાના આવ્યા છે. હમણાં જ જમવાનું પતાવી તું અને સોનું જમી લો, પછી વિગતે વાત કરું, કહીને માં ચાલી ગઈ. દાદા દાદી પણ એ જ રૂમમાં બેઠા હતા અને એ લોકો તેમની સાથે વાતો કરતા હતા. સોનુ સાથે જમતા જમતા મીના વિચારે પડી. દીદી તો એકાએક ચાલી ગઈ. 3 વર્ષ પહેલા કેટલા ધામધૂમથી દીદીના લગ્ન થયા હતા. મેં જમી લીધું. સોનુના અવાજથી ચોંકી મીનાએ જેમ તેમ જમવાનું પૂરું કર્યું. ડાઇનિંગ ટેબલ સાફ કરતા મીનાને આવજો જાજોના અવાજ સંભળાયા. તેને થયું કે આ લોકો શું કામ આવ્યા હશે. હજુ તો પોતાના રૂમમાં આવી ત્યાં જ માનો અવાજ સંભળાયો, મીના, ડ્રોઈંગ રૂમમાં આવજે તો. ખબર નહીં, પણ મીનાનું હૃદય કશી આશંકાથી ગભરાયું. હા માં, બોલો, શું કામ છે? કહી દાદા પાસે ઊભી રહી. દાદાએ માથે હાથ ફેરવી પ્રેમથી કહ્યું, મારી પાસે બસ બેસ બેટા. મીના બેસી ગઈ. માએ ધીમેથી કહ્યું, જો મીના, આજે જમાઈ એના મા બાપ સાથે આવ્યા હતા. અગાઉ ફોન ઉપર પણ વાત કરી હતી. તો તારા પપ્પાએ રૂબરૂ જ આવી વાત કરવાનું કહ્યું. એ લોકોની ઈચ્છા છે કે આશાની જગ્યાએ તું વહુ બનીને એ ઘરે જાય તો આપણે સંબંધ પણ જળવાઈ રહે. મને તે તારા પપ્પાએ તો કાંઈ વાંધો નથી, પણ દાદાજી કહે છે કે એકવાર મીનાને પૂછો પણ એમનું થયું કે તું અમારું વેણ કદી ન ઉથાપે. દાદીને પણ એમ જ કે આશાને ઢગલો કરિયાવર આપ્યો છે એ આપણી દીકરી વાપરે તો વધુ સારું. મીના એકટક માને જોતી રહી. પછી એક જ શબ્દ બોલી, ના, અને પોતાના રૂમમાં જતી રહી. આજે મીનાને ચીસો પાડીને રોવાની ઈચ્છા થતી હતી. અરે હું પણ એક જીવંત વ્યક્તિ છું. હું ફક્ત તમારી વચલી દીકરી નથી. મારે પણ સ્વતંત્ર વિચારો છે અને મને પણ મનમાં ઘણા અરમાન છે. આખી જિંદગી દીદીની વપરાયેલી ચીજ વસ્તુઓ મને આપવામાં આવી છે અને મેં ગમે કે ન ગમે છતાં સ્વીકારી. પણ બસ દીદીને આપેલા કરિયાવરને વાપરવા હું એ ઘરમાં નહીં જાઉં. મન મક્કમ કરી મીના ડ્રોઈંગ રૂમમાં આવી અને કહ્યું, દાદાજી, તમે એ લોકોને ના કહી દેજો. હવે હું દીદીની ઉતરેલી કોઈ પણ વસ્તુ વાપરવા નથી માંગતી અને આમ પણ હવે હું વચલી દીકરી નથી.
થેન્ક યુ. જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો.